I got you in my sight. I keep all the words you said to me. I get you. તો આપણે બીજી સવાર થઈ ગઈ છે ને અત્યારે જવાનું છે સપડા ગણપતિ બાપાના મંદિરે. મતલબ કંઈક સારી ચીજ લાવીએ ત્યાં જઈએ તો સારું. તો અમે અત્યારે જઈએ છીએ સપડા એન્ડ અમે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. કેવી લાગુ છે કમેન્ટ કરજો. એમ કાઢને 2 ચોટલા વાળ્યા એટલે કે વિશુને બહુ ગમે 2 ચોટલા વાળા એટલે એન્ડ વિશુ રેડી થઈ ગયા છે અને હવે જાય છે નીચે ગાડી સાફ કરવા. એન્ડ મારા જો શૂઝ બૂઝ પહેરવાનું છે ને આ મશીન ગરમ છે એટલે પહેલાં રૂમમાં મૂકવા જવું પડશે. તો ચલો હું મૂકું છું. તો ઓલમોસ્ટ રેડી થઈ ગયું છું ને હવે નીકળવાનું છે. બહુ જ લેટ થઈ ગયું છે, 2 વાગી ગયા છે. તો હવે ચલો નીકળ્યા અને ડાયરેક્ટ મળીએ છીએ બહાર. પહોંચી ગયા છે, દર્શન કરી દીધા છે અને અત્યારે અમે જાય છે અહીંયા ફોટોશૂટ કરવા માટે. અને વિશું જુઓ એન્ડ બહુ જ ગરમી થોડીક લાગે છે, બહુ નથી લાગતી. હવે આપણે ફોટોશૂટ કરીશું. તો ચાલો આપણે ફોટોશૂટ મનીષા મેડમનું કરીશું. મનીષા મેડમને ફોટોશૂટ કરવા છે. મારા તો ઢગલા ફોટો પણ વિચારું માટે છે હું થોડા ફોટોશૂટ કરી જ લઉં. તો ચાલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. પછી તમે ફોટો શૂટ કરી લીધા છે ને હવે એ નીકળે છે. મારા સ્લો મોશન બધું મસ્ત શૂટ થઈ ગયું ને હજુ એક મારે પ્રમોશનનું રીલ્સ બનાવવાનું છે. તો નીચે જઈને હું એ પ્રમોશનનું રીલ્સ શૂટ કરીશ. તો ચલો આપણે ડાયરેક્ટ નીચે જઈને મળીએ. તો જોઈ શકો છો તમે આજે મેડમ મોઢે બાંધે છે. મારો વિડીયો મતલબ શૂટ થઈ ગયો છે ને હવે અમે જાય છે. અને અમારે આજે મારી પરીનો બર્થડે વિશ પણ વિડીયો બી બનાવ્યો એટલે અમે પ્રેમથી બનાવી દીધું છે મારો પરીનો વિડીયો. હું સેન્ડ કરીશું. અને જો મને તરસ લાગી છે ને મારે પાણી પીવા જવું છે. અહીંયા લો જઈએ. શ્વાસ તો લે અમને મરી જાય નહીં તો ભલે મરી જાતું. તમે બીજી લાવજો મરી જાવ તો. હાલો તમારે તો એટલી તો રાહ જોઈ કીશું મારે ને હું બીજી લાવું. હું કઈ બોલ્યો તું બોલે સારા. હાલો ને જલ્દી મને તરસ લાગે. સારું હાલો આપણે એને તરસ લાગી તો હવે થોડુંક બહાર જઈને પાણી બોટલ લઈ પછી મળીએ છીએ આપણે આગળ. Approximately 10 hours later. હે ગાઈસ કેમ છો? આઈ હોપ તો બધા મજામાં જશો. મજામાં જોવા જોઈએ તો તમે લોકો વિચાર કરતા હશો કે આ સવારમાં તૈયાર થઈને ક્યાં નીકળી ગયું ને વાગી ગયા છે અત્યારે 11 જેવું વાગી ગયું હશે. અને હું અધવચ્ચેથી મને યાદ આવ્યું કે બ્લોગ શૂટ કરવાનો હતો તો મેં કીધું લાવ ચાલો બ્લોગ શૂટ કરી દઉં. ને આજે અમારે 2 અમારા ભાઈ આવી ગયા છે અમદાવાદથી. તો તમે સમજી જ ગયા છો કોણ અમદાવાદથી આવી છે. રસવાળાને અત્યારે જ આવું છું. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા જામનગરથી. એ બી 2 વ્હીલ લઈને. અને અમદાવાદથી કોણ આવ્યું છે એ તમને બતાવું. એક વ્યક્તિ જોડે જ છે મારા વિવેક પટિયાર આવી ગયા છે અમદાવાદથી. અમે લોકો જઈએ છીએ દ્વારકા. ને અમારે એક ઋતિક ભરવાડ આવી ગયા છે. બાકી તુષાર ને હરેન્દ્ર ને બધા ભાઈબંધ દોસ્તાર બધા આગળ નીકળી ગયા છે. અમે લોકો અહીંયા ઊભા રહ્યા હતા 1-2 મિનિટ. મેં કીધું બ્લોગ શૂટ કરવો હોય તો એના માટે ઊભા રહ્યા. તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું બ્લોગ. ફેન લોકો મળી ગયા જોઈ શકો છો તમે પેલી ગાડીમાં જાય છે. તો અમે લોકો જઈ રહ્યા છે દ્વારકા. તો આપણે કેટલું હજી 70 કિલોમીટર જેવું બાકી છે. તો હવે જઈએ દ્વારકા પછી રસ્તામાં પાછા આપણે મળીશું. તો આઈ હોપ તો મારા બ્લોગ તમને ગમતા હશે અને પસંદ આવે લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને પ્રેસ કરી દેજો કેમ કે નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી મળી જાય. તો બ્લોગ સારો લાગે તો પ્લીઝ યાર લાઈક કમેન્ટ અને શેર કરો યાર. તો ચલો આપણે આગળ મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે દેવભૂમિ દ્વારકા ને જમી લીધું. ફૂલ ભૂખ લાગી હતી અને જમી લીધું ને પાછળ જોઈ શકો છો બધા આપણા પ્લેયર આવે છે. અને દ્વારકાનું મંદિર આ રહ્યું ને અમે પેલી બાજુથી આ બાજુ આવી ગયા છીએ. અમે ચાલતા આવ્યા. આ હરેન્દ્ર ને ઓલો વિવેક 2 ઊંટ ઉપર આવ્યા. મને તો બીક લાગતી હતી એટલે હું ના આવ્યો. આ મંદિર આપણે આવી ગયા છીએ. અમારા બાટલાભાઈ આવી ગયા છે. ના જોઈ શકો છો બધા આ ખોટી મસ્તી કરે છે આપડી. વિશુભાઈ એક ફોટો આજો. અરે એક
અરે ભાઈ જીવવાનું છે જીવવાનું છે તો ચલો આપણે થોડી વાર પછી મળીએ ફોટોશૂટ વિડીયો બનાવી દઈએ પછી આપણે મળીએ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ના આ લોકો જો બધા આમ જો ફોટોશૂટની તૈયારી હો ચકાચક જોઈ શકો છો તો સારું ચલો થોડી વાર પછી મળીએ આપણે તો જોઈ શકો છો બધા ચા પીવા ઉભા રહ્યા છે અહીંયા દ્વારકાથી નીકળી ગયા મંદિરેથી અને ઠંડી થઈ ગઈ છે ફૂલ અત્યારે 7 વાગી ગયા છે ને અમારે આ ભાઈના મઢે ગયા હતા માતાજીને ત્યાં દર્શન કરવા તો જે આવ્યા છીએ ને પેલા ભાઈ મળવા આવ્યા છે બ્લેક ટી શર્ટ વાળા તો હવે આમાં રિતિકભાઈ જો ચા પીવે છે ઠંડીના ઠંડી ફૂલ લાગે છે બીજી રકાબી છે કોઈ નથી હતા તો જોઈ શકો છો મારો ચા આ રહ્યો ને હું આ રહ્યો ઠંડીનો તો ઠંડી લાગે છે તો જોઈએ હવે આગળ કેવી ઠંડી લાગે છે ને ફોનમાં બેટરી છે 7% જ બેટરી છે હવે જોઈએ શું થાય આગળ તો મળીએ આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈનો ફોન બંધ થઈ જશે હવે ભાઈનો ફોન બંધ થઈ જશે એટલે કન્ટિન્યુ રહેજો હવે જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી બ્લોગ શૂટ કરતો રહે તો ચલો મળીએ આપણે આગળ તો ફાઇનલી ગાઈસ ઠંડી બહુ છે ને અહીંયા બલદેવ હોટલે ઉભા રહ્યા છીએ ચા પીવા ને તુષાર જો ઠંડી હું બીજું મજા લઈને બધું ને અમારા બધા ભાઈ અંદર છે ચા બા પીધી ને ઠંડી બહુ છે હજી તો હજી આવ્યો છે હજી ખંભાઈ નથી આવ્યું જોઈએ હવે ક્યારે પહોંચી ઘરે જ્યારે બી પહોંચું શું કરીશું તમને બધું બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આપણે હવે મળીએ છીએ ડાયરેક્ટ આગળ પેલા બધા હજુ આવશે નહીં હજુ અંદર જ બેઠા છે બધા ઠંડી છે બહુ એટલે મારા હાથે ધૂજે છે અને તુષાર જો ઠંડી કેવી છે તુષાર ઠંડી હા કેટલા પહેર્યા છે 3 પહેર્યા છે એટલે ક્યાંથી લાગે ઠંડી તો સારું ચલો મળીએ આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો Approximately 10 hours later. તો ફાઇનલી અમારા ભાઈબંધ જો બસમાં બેસી ગયા છે જાય છે ગમતું તો નથી એને જવાનું મન નથી થતું અમારા વિવેક પટિયાર ને અમારા કેરબા બાટલા ભાઈ ને રિતિક ભરવાડ ને મેળ નથી આવતો જવાનું બહાર તો જવું પડે એવું છે નહીં જવું તો મારે તો આ બંને બેસી જાય બસમાં ચાલો મળ્યા પછી ટાટા I got you in my sight. I keep all the words you said to me.